નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9માં ગણિતમાં જે વાર્ષિક પરીક્ષા જે છે આપણી જે આવવાની છે ધોરણ 9ની, એના માટે આપણે જે પેપર છે પ્રશ્ન પેપરનું જે રૂપ છે એ છે આ પ્રમાણેનું છે કે વિભાગ એ છે કે જે 24 પ્રશ્નો હશે અને આપણે કમ્પલસરી 24 પ્રશ્નો લખવાના છે આમાં એક માર્ક્સના। ઓકે, અને આ જે પેટર્ન છે ધોરણ 10 જેવી પેટર્ન બનાવી છે આમાં। વિભાગ બી માં છે તો ટોટલ આપણને 13 પ્રશ્નો હશે। 13 માંથી આપણે લખવાના કેટલા? 9 પ્રશ્નો આપણે લખવાના છે। ત્યાર પછી વિભાગ સી માં 9 છે તો 9 માંથી આપણે લખવાના કેટલા? 6 પ્રશ્નો લખવાના છે। અને વિભાગ ડી માં 8 પ્રશ્નો છે, 8 માંથી કોઈ પણ લખવાના કેટલા છે? 5। એટલે આપણને જનરલ વિકલ્પ આપેલા છે, બરાબર છે। વિભાગ એ માં 24 પ્રશ્ન કમ્પલસરી હશે, જેમાં ખરા ખોટા ખાલી જગ્યા એમસીક્યુ વાળા પ્રશ્નો હશે। આપણે ચાલુ કરીએ ચેપ્ટર નંબર 3 છે યામ ભૂમિતિ, અને આ તમારી વાર્ષિક પરીક્ષામાં 4 ગુણનું છે। ઓકે, કેટલા ગુણનું છે? તો કે 4 ગુણનું છે। તો હવે આ જે પ્રકરણ છે ત્રીજું યામ ભૂમિતિ, તો વિભાગ એ માં એના 2 પ્રશ્નો હશે, એટલે કે એક માર્ક્સના કેટલા પ્રશ્નો હશે? 2 પ્રશ્નો હશે। ત્યારબાદ વિભાગ બી માં 1 પ્રશ્ન હશે 2 માર્ક્સનો। ઓકે, કેટલા પ્રશ્નો હશે? આના 1 પ્રશ્ન હશે, એટલે આના કેટલા માર્ક્સ? 2 માર્ક્સ, આના કેટલા માર્ક્સ? 2। ટોટલ કેટલા માર્ક્સ થશે? આમાં 4 માર્ક્સ। આ ચેપ્ટર અગત્યનું છે અને સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર છે। તો આપણે સ્ટાર્ટ કરીએ કે એમાં આવે શું? યામ સમતલ આવે, એટલે કે આમાં આપણે x અક્ષ અને y અક્ષ છે એનો અભ્યાસ કરવાનો છે। ઓકે, તો આ જે યામ સમતલ છે, યામ સમતલમાં જે આડી લાઈન છે એનો શું કહેવાશે? તો કે x અક્ષ। શું કહેવાય? આડી લાઈનને x અક્ષ। ઓકે, x અક્ષ છે એને બીજું કયું નામ કહેવાય? તો સમક્ષિતિજ રેખા। કઈ રેખા કહેવાશે? આને સમક્ષિતિજ રેખા। ઓકે, આ પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછાય કે યામ સમતલમાં જે આડી લાઈન છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે સમક્ષિતિજ રેખા। અને x અક્ષને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે સમક્ષિતિજ રેખા। અને જે લાઈન ઊભી છે, ઓકે, આ જે ઊભી લાઈન છે એને કઈ અક્ષ કહેવાય? તો કે y અક્ષ કહેવાય। અને y અક્ષને બીજા કયા નામથી ઓળખાય? તો કે શિરોલંબ। શું કહેવાશે? આને શિરોલંબ। ઓકે, હવે જ્યાં x અક્ષ અને જ્યાં y અક્ષ જે બિંદુમાં છેદે છે, ઓકે, ના બધી એનો ઓ, જે બિંદુમાં છેદે એનું શું કહેવાય? તો કે ઉગમ બિંદુ। શું કહેવાશે? આને ઉગમ બિંદુ। અને ઉગમ બિંદુના યામ હંમેશા શું હશે? કે 0 0। ઓકે, 0 0 મતલબ શું? જે પહેલો યામ છે, આ યામ કોનો છે? પહેલો યામ તો કે આ x યામ છે, આ યામ કયો છે? તો કે y યામ છે। ઓકે, ચાલો ફરીથી યામ સમતલમાં જે આડી લાઈન છે એને શું કહેવાય? સમક્ષિતિજ રેખા અથવા x અક્ષ કહેવાય। x અક્ષને બીજા કયા નામમાં ઓળખાય? તો કે સમક્ષિતિજ રેખા કહેવાય। y અક્ષ છે તો y અક્ષનું બીજું નામ શું છે? શિરોલંબ। ઓકે, જ્યાં x અક્ષ અને જ્યાં y અક્ષ જે બિંદુમાં છે એને શું કહેવાય? ઉગમ બિંદુ। અને ઉગમ બિંદુના યામ કેટલા હશે? 0 0। હવે x અક્ષ અને y અક્ષ એના દ્વારા 4 ભાગ પડ્યા, 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ અને 4। અને આ ચારે 4 ભાગને શું કહેવાય? તો કે ચરણ કહેવાશે। શું કહેવાય છે? આને ચરણ। એટલે કે આ ચરણ નંબર 1 છે, ચરણ બીજું, ચરણ ત્રીજું અને ચરણ ચોથું। ઓકે, યામ સમતલમાં x અક્ષ અને y અક્ષ દ્વારા જે ભાગ પડે એને શું કહેવાશે? તો કે ચરણ કહેવાશે। ચાલો, ચરણમાં યામ હોય, ઓકે, તો લખી દઈએ આપણે 1 2 3। એટલે કે 0 ની જમણી બાજુ સંખ્યા કઈ હશે? ધન સંખ્યા હશે। 0 ની જમણી બાજુ કઈ સંખ્યા હશે? ધન સંખ્યા। 0 ની ડાબી સાઈડ કઈ સંખ્યા હશે? તો કે ઋણ સંખ્યા, એટલે કે -1 -2 -3। ઓકે, 0 ની ઉપર કઈ સંખ્યા હશે? તો કે ધન સંખ્યા। 0 ની નીચે કઈ સંખ્યા હશે? તો કે ઋણ સંખ્યા। ઓકે, ચાલો હવે જોઈએ ચરણ છે, 4 ચરણ છે। પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું અને ચોથું। તો હવે ચરણમાં શું હોય? કે નિશાની હોય। પહેલા ચરણમાં જે પણ યામ હશે એટલે કે x યામ દેખવાનો છે આપણે, અને y યામ, તો બંને કેવા છે? ધન છે। ઓકે, x યામ કેવો છે? પ્લસ છે, y યામ પણ કેવો છે? તો કે પ્લસ છે। ચાલો એની સામે, એકની સામે કયું ચરણ છે? ત્રીજું। તો ત્રીજામાં જો x યામ કેવો છે? ઋણ
વાયામ પણ કેવો છે ઋણ, ચરણ ત્રીજામાં નિશાની કઈ હશે માઇનસ માઇનસ. ઓકે ચાલો ચરણ બીજામાં x યામ કેવો છે ઋણ, વાયામ કેવો છે ધન, એનું બિલકુલ સામે એનું વિરુદ્ધ હોય તો પ્લસ હોય તો શું હશે માઇનસ. ચાલો ત્યારબાદ x અક્ષનો જે યામ છે બરાબર, x અક્ષના યામને કયા ઓળખાય નામ, x અક્ષનો યામ એને શું કહેવાય કોટી કહેવાય, અને જે y અક્ષનો જે યામ છે એનો શું કહેવાય તો કે ભુજ કહેવાશે. શું કહેવાશે અને ભુજ. આમાંથી પ્રશ્ન પૂછાશે. ઓકે ચાલો ફરીથી x અક્ષને બીજા કયા નામ ઓળખાય સમક્ષિતિજ રેખા, x અક્ષના યામને શું કહેવાય કોટી યામ કહેવાય, y અક્ષને બીજા કયા નામ ઓળખાય શિરોલંબ, y અક્ષના બીજા યામ છે એને કયો છે ભુજ છે. x અક્ષ અને y અક્ષ જે બિંદુમાં છે તેનું શું કહેવાય ઉગમ બિંદુ, ઉગમ બિંદુના યામ શું હોય 0 0 હોય. ત્યારબાદ x અક્ષ અને y અક્ષ દ્વારા જે ચાર ભાગ પડે એને શું કહેવાય ચરણ કહેવામાં આવે છે. તો આ હતું આલેખ. હવે આપણે થોડા પ્રશ્નો જોઈએ. પ્રશ્નો કેવા હશે તે x અક્ષ અને y અક્ષને બીજા કયા નામે ઓળખાય, તો આપણને ખબર જ છે. ત્યાર પછી x અક્ષ અને y અક્ષ દ્વારા જે ભાગ પડે તેને શું કહે છે. ત્યાર પછી -6 -2 કયા ચરણમાં આવેલું બિંદુ છે. ઓકે ચાલો ચોથામાં 5 - 3 એ કયા ચરણમાં આવેલ બિંદુ છે. પાંચમું -5 -3 નો કોટી યામ અને ભુજ યામ જણાવો. ત્યાર પછી ટોપિક આપણો આવશે લંબ અંતર. ચાલો જોઈએ હવે શું કહે છે x અક્ષ અને y અક્ષને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. તો આપણે હમણાં જ જોયું કે જે x યામ હોય ઓકે x અક્ષ જે હોય એને કયા નામે ઓળખાય તો x અક્ષને કઈ કહેવાય સમક્ષિતિજ રેખા. તો કે x અક્ષને શું કહેવાય સમક્ષિતિજ રેખા, અને y અક્ષને કઈ કહેવાય y અક્ષને શું કહેવાય તો કે શિરોલંબ રેખા કહેવાશે. ઓકે ત્યાર પછી x અક્ષ અને y અક્ષ દ્વારા જે ભાગ પડે, x અક્ષ અને y અક્ષ દ્વારા જે ભાગ પડે એ ભાગને શું કહેવાય ચરણ કહેવાશે. આને શું કહેવાય ચરણ. ત્યાર પછી આપણે બિંદુ આપેલું છે -6 -2 કયા ચરણમાં આવેલું બિંદુ છે. તો આપણે દેખવાનું શું નિશાની દેખવાની છે કે કયા ચરણમાં છે. તો માઇનસ કયા ચરણમાં છે તો કે ત્રીજા ચરણમાં છે. ચાલો ત્યાર પછી 5 - 3 એ કયા ચરણમાં આવેલું બિંદુ છે. 5 - 3 x આમ કેવો છે પ્લસ છે, y આમ કેવો છે માઇનસ, તો પ્લસ માઇનસ કયા ચરણમાં છે તો ચરણ ચોથામાં છે. કયા ચરણમાં ચોથા ચરણમાં. ઓકે ચાલો -5 અને -3 નો કોટી યામ કેટલો છે તો જે x યામ હોય એનું શું કહેવાય કોટી યામ કહેવાય. તો એનો કોટી યામ કેટલો છે તો કે -3 છે બરાબર છે. ને ભુજ યામ કયો છે જે બીજો છે કયો છે સોરી -5 છે, ભુજ યામ કયો છે -3 છે. ઓકે ત્યાર પછી આપણને પૂછે કે ઉગમ બિંદુના યામ જણાવો. તો ઉગમ બિંદુના યામ કેટલા છે 0 0. જ્યાં x અક્ષ અને જ્યાં y અક્ષ જે બિંદુમાં છેદે તે બિંદુને શું કહેવાય તો ઉગમ બિંદુ. ત્યાર પછી આવે છે લંબ અંતર. લંબ અંતર એટલે જો આપણને એવું પૂછે x અક્ષ થી લંબ અંતર
અને આપણને એવું પૂછશે પરીક્ષામાં કે y અક્ષથી લંબ અંતર. ઓકે, જો આપણને એવું પૂછે કે x અક્ષથી લંબ અંતર, તો એનો આપણે કયો યામ લેવાનો? તો કે y યામ લેવાનો. જો આપણને y અક્ષથી લંબ અંતર પૂછે તો કયો યામ ગણવાનો? તો કે x યામ. અને અંતર હંમેશા કેવું લેવાનું? ધન લેવાનું. અંતર ધન લેવું. ઓકે, ચાલો હવે પ્રશ્ન જોઈએ આના કે આના કેવા પ્રશ્ન પૂછાય તે. આપણને આવું પૂછે કે -3, 5 નું y અક્ષથી લંબ અંતર. આપણને બીજો પ્રશ્ન આવો પૂછશે કે 5, 3 નું x અક્ષથી લંબ અંતર. ઓકે, આ ટોપિક ધોરણ 10 માં પણ છે, આખો ટોપિક. બરાબર છે. ચલો -3, 5 નું y અક્ષથી, તો આપણને શું કીધું? જ્યારે y અક્ષ હોય તો કયો યામ લેવાનો? તો કે x યામ લેવાનો. પણ x યામ કેટલું છે? -3. પરંતુ અંતર હંમેશા કેવું લેવાનું? ધન લેવાનું છે. તો જ્યાં માઈનસ હોય તે શું થઈ જાય? પ્લસ થઈ જશે. તો અંતર આપણને શું મળશે? 3 મળશે. બીજા પ્રશ્ન જો 5, 3 નું x અક્ષથી લંબ અંતર, તો આપણને કયું કીધું? x અક્ષ કીધી. જો x અક્ષ કીધી હોય તો એનો કયો યામ લેવાનો લંબ અંતરમાં? તો કે y યામ. તો y યામ કેવો છે? ધન જ છે. જવાબમાં શું આવશે? 3. તો આ તો ચેપ્ટર 3. બરાબર છે. હવે તમને પૂછે કે આલેખમાં દર્શાવવાનું છે, એટલે કે યામ જે આપણને આપ્યા હોય તે દર્શાવવા છે. આપણે ધારો કે અહીંયાથી લઈ લઈએ. કોઈ તમને એવું પૂછે -3, -2 ને આલેખમાં દર્શાવો, તો જોવાનું -3 છે અને -2, એટલે કે એનો x યામ કેટલો છે? -3 અને y યામ કેટલો છે? -2. તો જોવાનું કે x અક્ષ છે, તો x અક્ષમાં -3 કઈ જગ્યા પર છે? અહીંયા છે. અને y અક્ષમાં -2 કઈ જગ્યા પર છે? તો y અક્ષ આ રહી, તો -2 અહીંયા છે. આ બંને શું કરવાનું? જોઈન કરી દેવાના. ઓકે, આ રીતનું. તો આ દર્શાવ્યું. તમને એવું પૂછે કે આ જે બિંદુ છે એ બિંદુ કયું બિંદુ છે? તો કે -3 અને -2 છે. બરાબર છે. આ બિંદુ કયું છે? તો x યામ પર -3 અને y યામ કેટલા છે? -2. તો આ હતું ચેપ્ટર 3.